ગુજરાત અને મહારાષ્ટ્રના આરોપીઓ એક વકીલના ઘરે લૂંટનો પ્લાન બનાવે છે, તેની રેકી કરે છે અને જે નક્કી કરેલો હતો તે સમયે તે લૂંટ કરવા આવે છે। પરંતુ એક ઘટના એવી બને છે કે આરોપીઓનો પ્લાન નિષ્ફળ બને છે અને પોલીસે હવે તેમને પકડી પણ લીધા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વલસાડ જિલ્લાની જે પોલીસ છે તે સતત સક્રિય રહેતી હોય છે। વલસાડ જિલ્લાની પોલીસની જો કોઈ ઉમદા અને શ્રેષ્ઠ કામગીરી હોય તો જે નાના બાળકો ખોવાઈ ગયા હોય છે તેને તે સતત શોધી લાવતી હોય છે અને તેમના માતા પિતા સાથે તે મિલન પણ કરાવતી હોય છે। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોલીસ સ્ટેશનના એક વાઘ ચીપું ફળ્યું છે, ત્યાં એક લૂંટની ઘટના બને છે। લૂંટની ઘટનાની વિગતે વાત કરીએ તો વ્યવસાય એક વકીલ હોય છે અને વકીલની કાર એક ડ્રાઈવર ચલાવી રહ્યા હોય છે। આ ડ્રાઈવરના સસરા છે જેનું નામ છે ભરત લંગડો। આ કેસના તે મુખ્ય આરોપી પણ છે। આ આરોપી તે આ ડ્રાઈવર પાસેથી નાની નાની વિગત મેળવતા હોય છે। આ વકીલ પાસે વધારે પૈસા હશે, વધારે સોનું ચાંદી હશે તેવું વિચારી આ ભરત લંગડો છે તે વકીલના ઘરે લૂંટ કરવાનો પ્લાન બનાવે છે। તે માટે તે સ્થાનિક બે વ્યક્તિઓને સાથે લે છે અને આ બંને વ્યક્તિઓ મહારાષ્ટ્રના 3 હિસ્ટ્રી સીટર હતા તેમનો કોન્ટેક્ટ કરે છે। આ લોકો સાથે મળી આ વકીલના ઘરે લૂંટ કરે તે પહેલા આસપાસના વિસ્તારમાં ચક્કર મારી દે છે અને ત્યારબાદ એક કાર લઈ આ વકીલના ઘરે પહોંચે છે। તે સમયે આ વકીલ ઘરે નહોતા પરંતુ તેમના પત્ની હાજર હતા। આરોપીઓ સૌ પ્રથમ પૂછે છે કે વકીલ ક્યાં છે, ત્યારે તે કહે છે કે તે બહાર ગયા છે। ત્યારબાદ આ તકનો લાભ લઈ આ મહિલા છે તેમને ડરાવી અંદર લઈ જાય છે, તેમનું મોઢું બંધ કરે છે અને તેમના ગળે ચપ્પુ મૂકી દેવામાં આવે છે। પરંતુ તે તેમની લૂંટ માટે જે ગયા હતા તેમાં તે સફળ નથી થતા, કેમ કે આ મહિલા આરોપીઓ છે, આ ગુંડાઓ છે તેમનો પ્રતિકાર કરે છે। આસપાસના લોકો સ્થળ પર એકઠા થઈ જાય છે અને આ ડરેલા આરોપીઓ ભાગી જાય છે। પારડી પોલીસ વિસ્તારના વાઘછીપા ગામના અંબાજ ફળિયામાં એક ગેંગ ગાડી સાથે આવી હતી અને ગેંગે ઘરમાં ધાડ પાડવાની કોશિશ કરી હતી અને ધાડ પાડવાની કોશિશમાં નિષ્ફળ જતાં તેમણે ઘરમાં જે હાજર જે બેન હતા એમની પર જીવલેણ હુમલો કર્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મહેરબાન આઈજી સાહેબ પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। બનાવવાળી જગ્યાથી માંડીને તમામે તમામ વિસ્તારના સમગ્ર હાઈવેઝ અને એની સાથે સાથે વાપી, વલસાડ તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ એસઓજી અને તમામ ટીમો આમાં લાગી હતી અને ખૂબ મોટી સફળતા આ સમગ્ર બનાવ જે ધાડ અને લૂંટને અંજામ આપવા આવેલી ટોળકીનો આખો પર્દાફાશ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે, વલસાડ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને કુલ 8 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। સર, કઈ રીતે ગેંગ આખી તૈયાર થઈ હતી, કઈ રીતે પ્લાન કર્યો હતો? આ જે ઘર છે એ એક વકીલ સાહેબ છે, છેલ્લા 40 વર્ષથી એમની વકીલાતની પ્રેક્ટિસ છે અને એ ત્યાં વાઘછીપા અંબાજ ફળિયામાં ઘણા વર્ષોથી રહે છે। આ વકીલ સાહેબના ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી એક વ્યક્તિ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે। એ ડ્રાઈવરની વાતોચીતોમાંથી એક એમના જે સસરા છે ડ્રાઈવરના, એ ભરત ઉર્ફે ભરત લંગડો, એની વાતોચીતોથી એને વકીલ સાહેબના ઘરમાં મોટી રોકડ રકમ, મોટા સોના ચાંદીના દાગીના અને વધુ પૈસા હોવાની એને શક્યતાઓ લાગી હતી અને એના આધારે સૌથી પહેલાં આજથી 2 મહિના પહેલાં ભરતે આખો આ પ્લાન જે વકીલનું ઘર છે એની પર ધાડ પાડવાનો પ્લાન બનાવ્યો હતો। ભરતે પોતાના મિત્ર ધર્મેશ મારફતે એક ચેતન નાયકા, ધર્મેશ ચૌધરી દ્વારા એમને ચેતન નાયકાના સંપર્કમાં આવ્યા હતા અને આ ચેતન નાયકા જે ગયા વર્ષે સુરત શહેરમાં લાજપોર જેલમાં એનડીપીએસના ગુનામાં જેલમાં હતો ત્યારે એણે એના 2 મિત્રો બિપિન પટેલ અને હેમંત પટેલ, આ બંને મિત્રો જે બિપિન અને હેમંત પટેલ એની સાથે લાજપોર જેલમાં હતા, જે ધરમપુર મર્ડર કેસના આરોપીઓ છે, એમનો સંપર્ક કર્યો હતો। એટલે ભરતે ધર્મેશ મારફતે ચેતનનો સંપર્ક કર્યો। ચેતને લૂંટના ગુનાને અંજામ આપવા માટે બિપિન અને હેમંતને તૈયાર કર્યા અને ત્યારબાદ બિપિન અને હેમંત તૈયાર થયા બાદ વધુ લોકોની જરૂરિયાત જણાતા ચેતને પોતે પોતાના મિત્રો સંજય લક્ષી વડવી, દિલીપ ગોરવાલા અને જયેશ પાટીલનો સંપર્ક કર્યો। આમ ચેતને બિપિન, હેમંત,
સંજય, દિલીપ અને જયેશ આ 5 લોકોને તૈયાર કર્યા હતા. આ 5 લોકોને તૈયાર કરીને છેલ્લા 2 મહિનામાં 2 થી 3 વખત આ લોકોએ રેકી કરી હતી. બનાવના આગલા દિવસે પણ જયેશની ભાઈની બોલેરોમાં એ લોકો આવીને સમગ્ર વિસ્તારની રેકી કરી ગયા હતા. બનાવના દિવસે નક્કી કરેલા પ્લાન મુજબ જયેશ પાટીલ પોતે એક પ્રાઇવેટ ઇકોસ્પોર્ટ ગાડી એના કોઈ મિત્ર પાસેથી લઈને એ સંજય અને દિલીપને લઈને જ્યારે આ ઘટના બની ત્યારે પારડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને જિલ્લાની એલસીબી જેના પોલીસ ઇન્સ્પેક્ટર છે ઉત્સવ બારોટ અને તેમની ટીમ સક્રિય બને છે. હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે છે. તે દરમિયાન મહારાષ્ટ્રની એક કાર નજરે પડે છે અને કારને ટ્રેક કરતા આ કાર પણ મહારાષ્ટ્ર લૂંટ કર્યા બાદ જતી રહી હતી અને આરોપીઓને ગણતરી કલાકોમાં ઝડપી પણ લેવામાં આવ્યા છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા